રાજકોટમાં ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્વારા ઉમિયા માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ સ્પીડવેલ ચોક સુધી પહોંચી હતી। જ્યારે શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં 125થી વધુ આકર્ષક ફ્લોટ્સ, 20 બગીઓ, 20 કાર સહિત 165 જેટલા વાહનો અને 1000થી વધુ બાઇક સાથે લોકો જોડાયા હતા। ડ્રોન દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલી પુષ્પવર્ષા વિશેષ આકર્ષણ બની રહી હતી। હમણાં જ મેં મિત્રોને વાત કરી કે આ બધાએ કીધું કે શક્તિ પ્રદર્શનની વાત છે। મેં કીધું આમાં શબ્દોમાં થોડો ફેરફાર કરવાનો છે। શક્તિ પ્રદર્શન નહીં, શક્તિના દર્શન કરાવવા અમે રાજકોટને આંગણે અમે બધાને આંગણે નીકળ્યા છીએ અમે, અને રાજકોટના રાજમાર્ગ ઉપર મા ઉમિયાના, મા જગદંબાના લોકો દર્શન કરી શકે એના માટે નીકળ્યા છે, શક્તિ પ્રદર્શન માટે નથી નીકળ્યા। ઈશ્વરિયા ખાતે રાજકોટના 3rd રિંગ રોડ ઉપર 125 કરોડના ખર્ચે એક સુંદર મજાનું સંકુલ બની રહ્યું છે, શૈક્ષણિક સંકુલ। એના ભાગરૂપે એક તારીખ 21 થી 25 અમે 5 દિવસના ફંક્શનો રાખ્યા છે। એમાં મા જગદંબાની 5 દિવસની 25 કુંડી યજ્ઞ કર્યા છે, અને સમૂહ ભોજન રાજકોટના 30,000 પરિવાર સમૂહ ભોજન લેશે, અને આનું શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત થશે। યાત્રા બસ આ જે આપણે ઊભા છે સ્થળથી ચાલુ થશે, અને છેલ્લે સ્પીડવેલ પાર્ટી ચોક એટલે એમ કે ગોવર્ધન મંદિર સંપન્ન અનેક ફ્લોટ બધા આવ્યા છે આકર્ષણમાં, અને ઘણું બધું પરિવાર ઘણું બધું કરીને લઈ આવ્યા છે। અમારો આ સંગઠિત પરિવાર છે ને બધાને ખૂબ ઉત્સાહ છે કે રાજકોટના માર્ગ ઉપર ઘણા વખત પછી એક સુંદર મજાનું આવું આયોજન થયા છે, ત્યારે દરેકનું આપ તમે જોઈ છો કે દરેકનો ખૂબ ઉત્સાહ છે, અને ઉત્સાહમાં બધા ભાગ લઈ રહ્યા છે। ફક્ત ને ફક્ત રાજકોટથી જ બધા આવ્યા છે, અને રાજકોટના જ લોકો અમારા 30,000 જે પરિવાર છે એ રાજકોટનો જ પરિવાર એમાં ખાસ કરીને જોડાણો છે। સર્વજ્ઞાતિને સાથે રાખનારો સમાજ છે, અને આજે આ અમારી રથયાત્રા કયો કે શોભાયાત્રા કયો, એમાં સર્વજ્ઞાતિ સાથે મળી અને દરેક લોકો મા ઉમિયાનું સ્વાગત પણ કરવાના છે, અને સાથે મળીને અમારો આજનો જે કાર્યક્રમ છે એ પરિપૂર્ણ કરશું। મારું નામ જગદીશભાઈ કોટડિયા, ઉપપ્રમુખ શ્રી શિક્ષણ મંદિર ઉમિયાધામ શિક્ષણ। અને આજે ખાસ કરીને હમણાં ઈશ્વરિયાના શૈક્ષણિક સંકુલના 21 થી 25ના જે કાર્યક્રમ છે, નાથ ભોજનનું જે આયોજન છે, 30,000થી વધારે લોકો પ્રસાદી લેશે આ 5 દિવસ દરમિયાન। અને આજે એના ભાગરૂપે આજે શહેરની શોભાયાત્રા એટલે દરેક જ્ઞાતિને સાથે રાખી અને આ શોભાયાત્રા પ્રસ્થાન કરશે, અને અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી જે શોભાયાત્રા છે એ બહુમાળી થઈને કાલાવડ રોડ અને ત્યાંથી ને નાના મવા, અને ત્યારબાદ એનું પ્રસ્થાન પૂરું થશે સ્પીડવેલ ચોકમાં। અત્યારે 125થી વધારે ફ્લોટ છે, અને 20 બગી અને 20 જીપ્સી એવી રીતે 165 વાહનો આની અંદર જોડાયેલા છે, 1000થી વધારે મોટરસાઇકલો છે, અને સ્વયંભૂ બધા જ્ઞાતિઓ, દરેક જ્ઞાતિઓનો ઉત્સાહ, મા જગત જનની ઉમિયા છે એ બધાની મા છે એવા ઉત્સાહ સાથે દરેક જ્ઞાતિ આની અંદર પાર્ટિસિપેટ કરે છે।